જય માતાજી, રામ રામ સીતારામ. જામાં શિખન પૂરીનું કામ આલેસ. જો પૂરીઓ બનેસ, એને પૂરીઓ બની ગઈ છે. આમ તો આમાં તેલમાં તરાઈશ પૂરીઓ. અમારું ઓર્ગેનિક તેલ છે. અમે ઘોડા બધાય ખાઈએ. આમ તો માંડવીનું તેલ ઘોડાઓને એ જ નાખીએ. સરસોનું તેલ ને માંડવીનું તેલ બે ઘોડાઓને નાખીએ. અમે તો માંડવીનું જ ખાઈએ, સરસોનું નથી ખાતા કોઈ. આમ બનાવે છે પૂરી ઘણી બધી. કેમ અલગ અલગ વેરાયટી આવરે? આ ચટણી મીઠા વાળી તીખી, આ મોરી પૂરી હોય. આ છે શિખંડ. પછી આ એમાં નાખવાનું હે તો નાખી દઈએ. આમ આખો ભેરો. હવે કામ છે કાજુ ને ભાઈ, કાજુ ને બદામ પિસ્તા ને એવું બધું છે. કાજુ, બીજું દ્રાક્ષ છે, બદામ પિસ્તા ને એવું બધું આમાં નાખ્યું. જો આમ શ્રીખંડ બનાવ્યું. ગરમી પડે ને એટલે સારું સવારમાં ખાવા થાય. તો આપણે હવે જરાક એમાં મિક્સ કરી ખાઈ લઈએ. તમારા ઘરે તમે બનાવી ખાજો. અહીંયાથી તો કંઈ આવે નહીં મોબાઈલમાં તા. તો અમે હવે ખાઈ નાખીએ. બીજું શું? અમારે દિલબાગ આવ્યા હે ને, કે દિલબાગ આવ્યા દોડવા. હમણાં અહીંયા આવી ગયા તબેલામાં. હે ને કે તબેલામાં દીકરો આવી ગયા. ને કરતા હતા રામ લખન પાસે. અહીંયા રૂમ ખાલી હતા ને, મહાદેવને આલિશાન ને અજાયબી ઘોડીને દઈ દીધા. એટલે અહીંયા 3 રૂમ ખાલી હતા. એટલે મેં કીધું હવે અહીંયા અને બધા ભેરા લઈ લઈએ. એટલે એની માથી અલગ કર્યો. 15-17 મહિના એની મા ભેરો રહ્યો. તો એ ને કે એની મા ભેરો રહ્યો ને હોડક મહિના રહ્યો. જોઈ લ્યો, કાન બાનને કાંઈ કઢે નહીં. ચાલે એમ ધોડે એકલો, પણ એને કે ધોડે એકલો. ધોડવો નથી પડતો. ધોડવા તો વચમાં બેસી ગયા. બધા એને દોડવી લીધા. એમ તુફાન થકવી ના. એટલે આવે એટલે તમને ઘોડો જ લાગે. પગું ઉપાડે. એકલો જ દોડ્યા રાખે. જોઈ લે એને કે પગું થાંભલા દેવા. એમ કે થાંભલા દેવા, કંઈ ઘટે નહીં. હાઈટ બાઈટ ને કંઈ ઘટે નહીં. એમ કાંકરેજનું દૂધ જડે પાછું. વાહે ને પકતા નથી. એની મા ભેરો રહેતો હતો, પણ એમ મા દીકરાને ભેરા જ રાખવા હતો. પણ ત્યાં હું લીડ કોઈ ભેરી કરવા નહોતા જતા ને, એટલે તકલીફ ત્યાં હતી. અને સેટા પડી જતા કંઈક નાખવામાં ભૂલાઈ જાય. એટલે મેં કીધું અહીંયા ભેરા આવી જાય કાંઈ નહીં. અને લીડ ભેરી ના કરે ને એટલે એમાં ઓલી જીવડા એવા નાના થાય. એટલે એ કરડે બગતરાવ જેવા એમ ફળકીવું પડતી. એટલે મેં કીધું હવે અહીંયા લઈ લઈએ. અહીં મારી કરો બે ફેરા એક રૂમમાં. સામે એમ નથી. એવડા મોટા બહુ રૂમ નથી. જો ડોન પાસે વાર ઊભી ગયો. આમ દોડવામાં એકલો દોડ્યા કરે. એને કે એકલો દોડ્યા કરે. જઈ લે એવું. હા ભાઈ, બધાને રાડું નાખીને કમરે સડાવે પાછો. હવે દોડશે. ઊભો થયો દોડવા વાળો એટલે ધબધબાટી બોલાવી દેતા હતા. કારા ગુડાઓનો લોટકો ઘોડો મીડિયો ધોડો એની માએ રાઈડ નાખી. એટલે
ગીર માતાઓ મંડ્યું ખાવા. ગીર પાલટી બધીને સવારમાં પાલો જડી ગયો છે, ક્યાં પલરેલો ને ક્યાં હુકેલો. એટલે અમારે ઓલી કરા અનમોલ રતનને કંઈ ઘટે નહીં. 8 મહિનાની થઈ, 8-9 મહિનાની કાન બાન ને કુંડીદાર. અમારે અર્જુનની છે, એને કે જ્યાં ઊભો ને એનો બાપ છે. જોરદાર રિઝલ્ટ હવે અમારા અર્જુનના. દોહરી કાબરી જોઈ લ્યો. એનો દાડો એવો હતો, અર્જુન હતો ને પ્રદીપસિંહ રાવલને ત્યાં, એનો દીકરો હે અમારો અર્જુન. હાઈટ બાઈટ બહુ જબરી. એની બાજુમાં ઊભી ને અર્જુનને બાજુમાં એની માં હે, જો રાધા. રાણી હે ઓલા વાછડાની માં હે. એટલે અમારો મોરલો ત્યાં બેઠો હતી, કંઈક કરે ત્યાં ગોડી. લખન બહુ શું કર્યું દાદા. ત્યાં ચકલીએ બનાવ્યા ઘર. તો અમારે નુકરા ઊભા વ્હાઈટ. આ બાજુ દિલબાગ આવી ગયા દોડી. દિલબાગને હમણાં બાંધે અહીંયા, ન કરતા દિલબાગને બાંધતા નહીં. જોઈ લ્યો હાઈટ બાઈટને કંઈ ઘટાય નહીં. એને ઘટાય નહીં, એમ જબરો ઘોડો થાય. એની માં હવે દોડવા જાય તેજરું. જો નાગરાજ બતાવ્યો એ નાગરાજ. આ કોર અમારે નુકરો, આ કોર અમારે દિલબાગ. જોઈ લ્યો કાન બાનને કંઈ ઘટે નહીં. હમણાં થોડીને આવ્યો, આ રૂમમાં એને રાખ્યો. શેરી બહુ જોવે. હમણાં દામણનો એવા નહોતો ને, એકાદા 2 તો કોટિયાને તોડ્યા, બાંધ્યો નહોતો કોઈ દી. એટલે હવે બાંધ્યો. હાઈડને કંઈ ઘટે નહીં. દિલકશનો દીકરો હોય ને દિલબાગ રણિયાનો પોતા થાય, પોતો. આ કોર અમારે નુકરા અબોર લાઈનના જોઈ લે. ગરદનને કાંઈ ઘટે નહીં, એવડો જબરો ઘોડો. એ ગરદનને કાનને એમ હાઈડને એમ કંઈ ઘટે નહીં. આમ બધીને પંખા હાલે હટાણે. એવા ને કે પંખા બધીને 24 કલાક હવે ચાલુ. સાઈડ વરસાદ થાય ને ઢાઢાર થાય ને ત્યાં લાગે પંખા રાઈટને જ હાલશે. આ બાજુ અમારે અતિ સુંદર 2 વરાન થાય. આ 15 મહિનાનો છે, 15-16 મહિનાનો. દાંડું બાંડું કંઈ ઘટે નહીં, પૂઠું. આ તો 4-4.5 વર્ષનો નુકરો અમારે. આ જો અતિ સુંદર 2 વર્ષની થઈ. આ અમારે આલિશાન. આલિશાન. આ બાજુ અમારે તાજ ઊભા, તમને બતાવીએ ને તાજ. અરે તુફાનનું રિઝલ્ટ જોઈ લ્યો. હવે જરાક આમ ઓછા ભડકે. હાલો રો હાલ હાલ હાલ. જોઈ લ્યો કાનને એમ એના બાપના જે કુંઠીદાર પટ્ટો બટ્ટો તો એના બાપથી હરો પટ્ટો. 4 પગ વાઈટ ને જોઈ લ્યો. આવ્યા અમારે દિલબાગ. ભાઈ દિલબાગ તાજ, એમ કે તાજ નામ છે. જોઈ લ્યો હવે આવવા માંડ્યો એમ. નગર તો પહેલાં ભરૂહો ન કરતા, ઘર ખવડાવીને એવા કીધો. જો કાન એમ કુંઠીદાર, એના બાપ એના બાપ જેવા જ આવ્યા. કાની પટ્ટો એના બાપથી હરાયો. એની માથી પટ્ટો તો હરા. દેવમણી જો અહીં જબરીથી. એને બાપને એવડી છે દેવમણી. જો આ રહી આ દેવમણી. જો જરાક ભૈયા જોવે જ થાય. પગ બગુ થાંભલા જેવા. હાઈટ જબર કરશે. આ પણ જે 1 મહિનો 10-12 દિનો થયો છે. જોઈ લ્યો ઊભે કેમ. પાવર ને વટ ને કાંઈ ઘટે નહીં. એવા ને ઘટે નહીં, ઘટે નહીં. સમજી જરાક ફડકે થોડો થોડો. તારીનો દિલબાગ. ના દિલબાગ ભાઈ ભૂલાઈ જાય. આમ દિલબાગ તો બારોબાર છે. તાજ તાજ અમારો તાજ છે. તાજ તો ભાગી ગયા. આપણે ઊભા થાય ભાગી જાય પાછો. તો કાન કરશે હરખા. એટલે જોઈ વાહે જઈને માને ઊભો ત્યાં. હમણું નથી, હવે આવે.
એવું હા ભાઈ. પછી અહીં 19 તારીખ 19/3/2023 સિસલી હરદાસભાઈ મેળો કરે સિવાયના ઘોડાઓનો રેસ છે. રેવાલ સાલ છે, ગરો છે અને દ્રોડના એને વરહમેદીએ કરે ત્યાં ઘણા વર્ષોથી કરે. તો બધા આવજો ઘોડા લઈને ધોડવવા વાળાને એને કે બધાય એરના કે હરદાસભાઈને ત્યાં સિસલી ગામ, તાલુકો જિલ્લો પોરબંદર, ગુજરાતમાં. કદાચ આમાં ઘણા જોવે એટલે કહે કે ક્યાં આવ્યું જોઈ લ્યો. હા રૂભા એટલે વટ ને એના બાપ જેવો જ, તુફાન જેવો જ, ઘટે નહીં ભાઈ. વસેરો 1 મહિનો ને 10-12 દીનો થયો. અમારે તાજ એને કે તાજ જબર હાઈટ પણ કરીએ એને જો ને અટાણેથી એની ફીસું ગુડાન ગુડાન તમે જોવો એટલે કાંઈ ઘટે નહીં. કોમેત તેલિયા કોમેત થાય અને ત્યાં શિલ્પ પુરસ્કાર પણ આપશે. રેવાલ સાલે હે, ગરો હે, ગરો એટલે ડબલ સવારી અને ધોડ એટલે તો સિંગલ જણા ધોડવે. અને ગરો એટલે ગરામાં તો શું હોય, અહીંથી એક જણો ઘોડો લઈને જાય, ઘોડો યા ઘોડી, અને સામે એક જણો ઊભો એટલે ત્યાંથી બેસી જાય. હાટ જોઈ લે અટાણેથી જ હાઈટ જોવો એની મા પાસે ઊભો હતી જોઈ લે નીચે જ નીકળી કે ના હગે. આ ફીસો ઉપર જ બાકી તો હાઈટ કરતા હોય ને ફીસું ઈ તો ત્યાં બધા આવજો એને કે બધા આવજો. સિસલી એ તો વરહમેદી મેળો થાય એટલે બધાને ખબર હોય. એને બધાને ખબર હોય અમારે મેરામણભાઈ ને એ ને હરદાસભાઈ ને બધા આપણે આવશું. તો એને કે બધાને આવજો. 19/3/2023 અમા લગભગ આવે ને ત્યાં કંઈ રોડને કાંઠે જાજુ ખરે તો ધોળવવાનું પણ છે. મોટું બધું ખેતર છે, ખેતર પડ્યું એમાં ધોળવશે ઘોડા. બાજુ અમારે કોહિનૂર હીરો ઊભો હોય નાગરાજ. નાગરાજ અમે બતાવ્યો તેજ રૂપમાં, પણ હું સાંજે બતાવીએ એટલે વિડીયો ઉતારવાવાળા ના હોય. એમ હોય તો ખરા. આમાં લક્ષ્મણ આવે, ભીમભાઈ આવે, 2-3-4 જણા હોય. એક પગ ઓછો હે ને 3 પગ જાજા હે. એની માના પગ 4 હરખા હે. નાગરાજના દીપ આમાં કાંઈ કે દીપ વાહિદા કરતો હોય એમાં કંઈ એવાર ના કે એના બાપના 3 પગ ને હમણાં રિઝલ્ટ આવ્યો અમારે ત્યાં રામભાઈ મુન્નાભાઈને આવો જ પસ કલ્યાણ વસેરો આવ્યો. આપણે વિડીયો બનાવવા પછી જાય હું. એક વડારામ વસેરી આવી અમારે મેરામણભાઈ છે ત્યાં, એક ત્યાં આવી મોઢવાડામાં વસેરી આવી ને એક ખોડાણા. તો એ નાગરાજના રિઝલ્ટ પણ આપણે હમણાં જઈશું એટલે બતાવીશું. અહીંયા જો આમ બારોબાર બાંધે રાતે આમાં મોકરો કરી મૂકે આ રૂમમાં. તુફાન અમારે આ બાજુ ઊભા કે તુફાન એને અહીંયા રૂમ પૂરીને જ રાખીએ. એને બાંધવાનો એવા નથી, બાંધીએ એટલે માથાકૂટ કર્યા કરે. તો તુફાનને બાંધીને જ રાખીએ. માલ હટપાસ વાત તાજનો બાપ છે. આમ એક જ રિઝલ્ટ હજી તો આવ્યું જોઈ લે. કુંડીદાર કાનને કંઈ ઘટે નહીં. આમ દેવમણી તો અહીંયા નહીં હે નહીં લે એવું હે ને. આ તુફાનની માં બધાય પસ કલ્યાણ. માય પસ કલ્યાણ, બાપ પસ કલ્યાણ, તુફાન પસ કલ્યાણ, તુફાનનો દીકરો પસ કલ્યાણ. એવું હા ભાઈ, જે માતાજી બીજું શું હવે.